સુરત લોકસભા બેઠક જ્યાંથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા। સુરત બેઠક પર મોટા અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરત લોકસભા બેઠક પર ફોર્મ ચકાસણીને લઈને મોટા અપડેટ। કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી જેમનું ફોર્મ રદ થવાની શક્યતા છે। પ્રસ્તાવ કરતા ટેકેદારોની સહીની ગૂંચ છે। ટેકેદારોની સહી પોતાની ન હોવાનો આરોપ લાગ્યો છે। 4 વાગે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થશે। સુરત લોકસભા બેઠક જ્યાંથી ભારતીય જનતા પાર્ટીએ મુકેશ દલાલને, કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે। ઉમેદવારી થઈ ગઈ છે નિલેશ કુંભાણીની અને હવે ઉમેદવારી ફોર્મ ચકાસવાની કામગીરી ચાલુ છે। ત્યારે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થવાની શક્યતા। કોંગ્રેસને આ મોટો ઝટકો। પ્રસ્તાવ કરતા ઠેકેદારોની સહીની ગૂંચ આવી છે। 4 વાગે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થશે। સુરત ચૂંટણી કમિશનરને ભાજપના દિનેશ જોધાણીએ ફરિયાદ કરી। ભાજપ કોંગ્રેસ લીગલ સેલના વકીલો ઉપસ્થિત છે। સુરત કલેક્ટર કચેરીએ ગોઠવાયો પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ બંદોબસ્ત અહીંયા પોલીસનો ગોઠવી દેવામાં આવે છે, કેમ કે આ ખૂબ મોટા સમાચાર કહેવાય। કોંગ્રેસના જે મુખ્ય ઉમેદવાર છે નિલેશ કુંભાણી, તેમનું ફોર્મ રદ થઈ શકે છે। કોંગ્રેસ લીગલ સેલના વકીલ જમીર શેખ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। જમીરભાઈ, શું એ વાત સત્ય છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે છે? ખોટી વાત છે બેન, તદ્દન સદંતર ખોટી વાત છે। અમને નોટિસ આપી છે, એનો અમે 4 વાગ્યા સુધીમાં જવાબ આપીશું અને રિટર્નિંગ ઓફિસરે નક્કી કરવાનું છે। કોંગ્રેસ એક નેશનલ પાર્ટી છે અને એના કેન્ડિડેટનો ફોર્મ આટલા સામાન્ય સંજોગોમાં રદ ન થઈ શકે। ખોટી વાત છે। તો શું ફરિયાદ થઈ છે ઉમેદવારી ફોર્મને લઈને? ટેકેદારોની ગૂંચ કોઈક છે? ટેકેદારોએ જે એમના ટેકેદાર હતા એમણે કલેક્ટર સાહેબમાં એવી એફિડેવિટ કરી છે કે આ સહીઓ અમારી નથી અને આ બોગસ સહીઓ છે, એવી એમણે એફિડેવિટ ઉપર કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે અને એ રજૂઆત પછી કલેક્ટર સાહેબે અમને 4 વાગ્યાનો સમય આપ્યો છે, લેખિતમાં નોટિસ આપી છે અમને 4 વાગ્યા સુધીની। તો જવાબ હવે જમીરભાઈ કેવી રીતે આપવાના છો જે ફરિયાદ નોંધાઈ છે તેને લઈને? બેન, એ જે જવાબ છે હું ફોન ઉપર આપને કઈ રીતે આપી શકું? વી આર પ્રિપેરિંગ, અમે તૈયાર કરીએ છીએ, જવાબ આપી દઈશું અમે, નોટ ટુ વરી। નહીં પણ સર, આપ કોઈ સ્ટેન્ડ તો ક્લિયર કરી શકશો ને, કેમ કે આરોપ છે કે ટેકેદારોની સહી ખોટી છે, બનાવટી છે, એવો આરોપ લાગ્યો છે। બેન, હેન્ડબુક ફોર રિટર્નિંગ ઓફિસર 2023 પબ્લિશ બાય ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, એનું ચેપ્ટર 6 છે। ઇટ ઇઝ વેરી ક્લિયર અને એ એવું કહે છે કે સામાન્ય સંજોગોમાં 6.7.1 માં એવું લખ્યું છે કે પ્રિઝમ્પશન ઓફ વેલિડિટી, કોઈ બી ફોર્મ હોય એ મંજૂર થયો છે તેવું માનીને ચાલવાનું। જમીરભાઈ માફ કરજો, હું આપને અટકાવું છું। આપણી સાથે નિલેશભાઈ કુંભાણી ખુદ જોડાઈ ગયા છે। નિલેશભાઈ, આરોપ લાગ્યો છે કે આપના જે ટેકેદારો છે તેમની સહી તેઓની ખુદની નહોતી અને આપનું ફોર્મ રદ થવાની શક્યતા છે, કેટલું સાચું? હજી મને કઈ જાણ નથી। હું કલેક્ટર ઓફિસે આવ્યો છું, કલેક્ટર ઓફિસે 5 મિનિટમાં પહોંચું છું। જે અહીંયા મીડિયા વાળાના બધાના ફોન આવે છે। પક્ષ તરફથી આપને કઈ કહેવામાં આવ્યું છે નિલેશભાઈ? નહીં, પક્ષ તરફથી કે કલેક્ટર ઓફિસથી હજી કોઈ માહિતી આપી નથી। મીડિયા વાળા બધા આપના ટેકેદારો કોણ હતા નિલેશભાઈ? મેં આગળ જાય છે પરેશભાઈ હતા, રમેશ, અમારા કાર્યકર્તા જ હતા બધા। હા, અને જે ફોર્મમાં સહી ટેકેદારોએ કરી છે એમની ખુદની હતી? નિલેશભાઈ, અવાજ આવે છે આપને? કદાચ એમનો ફોન કટ થઈ ગયો છે નિલેશ કુંભાણીનો, પણ નિલેશ કુંભાણીએ જે અત્યારે વાત કરી તેમણે કહ્યું છે કે હજી તેમને ખબર પડી છે, મીડિયા થકી જ તેમને ખબર પડી છે અને હવે તેઓ કલેક્ટર કચેરી જવા માટે રવાના થઈ રહ્યા છે। રિટર્નિંગ ઓફિસરે નોટિસ આપી છે। 4 વાગે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થશે અને તેમાં નિલેશ કુંભાણીની સાથે તેમના વકીલ પણ હાજર રહેવાના છે। જમીર શેખ સાથે હમણાં અમારી વાતચીત થઈ, કોંગ્રેસના લીગલ સેલના વકીલ છે, તેમણે કહ્યું કે અમે અમારો જવાબ અત્યારે પ્રિપેર કરી રહ્યા છીએ। 4 વાગ્યાનો અમને સમય આપવામાં આવ્યો છે અને 4 વાગે અમે અમારો જવાબ કલેક્ટરની સામે રજૂ કરવાના છીએ। પણ બંને એક જ દાવ કર્યો કે અમે ફોર્મમાં કોઈ કંઈ ખોટું નથી કર્યું। જો એવો આરોપ લાગ્યો હોય કે ટેકેદારોની સહી ખોટી છે અથવા તો ટેકેદારો ખુદની સહી નથી, તો એ આરોપોને જમીર શેખ અને જે ઉમેદવાર છે નિલેશ કુંભાણી બંને ફગાવ્યા છે। બંને અત્યારે એક જ વાત કરી કે જે આરોપો લાગ્યા છે પાયા વિહોણા છે, એ વાત તદ્દન ખોટી છે। જમીર શેખે તો ત્યાં સુધી કહ્યું કે ફોર્મ રદ થવાની કોઈ શક્યતા નથી।
પણ હાલ જે સમાચાર મળ્યા છે સુરત લોકસભા બેઠકથી ઉમેદવારી કરનાર નિલેશ કુંભાણી જેમનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે. કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા. મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે. સુરત લોકસભા બેઠક ઉપર ફોર્મ ચકાસણીને લઈને નિલેશ કુંભાણી કે જે કોંગ્રેસ ઉમેદવાર છે તેમનું ફોર્મ રદ થવાની શક્યતા અને એ જ અંતર્ગત કોંગ્રેસના નેતાઓ અત્યારે કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ફોર્મ રદ કરવાની હજુ સત્તાવાર જાહેરાત નથી થઈ. કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. હજી માત્ર નોટિસ આપવામાં આવી છે કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને અને નોટિસનો જવાબ આપવાનો સમય 4 વાગ્યાનો આપ્યો છે. 4 વાગે જવાબ રજૂ કરવામાં આવશે. કોંગ્રેસ લીગલ સેલના વકીલ ઝમીર શેખ તરફથી નિલેશ કુંભાણીને લઈને 4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થઈ જશે કેમ કે 4 વાગ્યાનો સમય આપ્યો છે નોટિસ આપીને. તો હાલ કોંગ્રેસના નેતાઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ફોર્મ રદ કરવાની કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ. 4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થશે. સુરત ચૂંટણી કમિશનરને ભાજપના દિનેશ જોધાણીએ ફરિયાદ કરી. હાલ ભાજપ કોંગ્રેસ લીગલ સેલના વકીલો ઉપસ્થિત છે. સુરત કલેક્ટર કચેરીએ પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. શક્તિસિંહ ગોહિલ પણ થોડા સમયમાં પત્રકાર પરિષદ કરવાના છે. કોંગ્રેસના નેતા સંજયભાઈ પટવા અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે. સંજયભાઈ, 4 વાગ્યા સુધીમાં કલેક્ટરને જવાબ રજૂ કરવાનો છે. આપને ખ્યાલ હશે કે નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ જેને લઈને ફરિયાદ થઈ છે અને કલેક્ટરે 4 વાગ્યા સુધીનો જવાબ આપવાનો સમય આપ્યો છે. અમે એવું કહે છે કે સુરત ઇલેક્શન કમિશન ન્યાયી પ્રણાલીથી કામ અને એ જેન્યુનિટી છે એ થવું જોઈએ. લોકશાહીની પરંપરા જળવાવી જોઈએ. ભારતીય જનતા પાર્ટી શામ દામ દંડ અને ભેદની નીતિથી ચાલી રહી છે એનો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને ચૂંટણી પંચ આમાં ન્યાયી રીતે વર્તે એવું અમે આશા રાખીએ છીએ. સંજયભાઈ, આપ જણાવી શકો કે કલેક્ટર ઓફિસ અત્યારે કોણ કોણ પહોંચ્યું હોઈ શકે છે? અમારા શહેરના યુનિટના પ્રમુખ અને બધા આગેવાનો ત્યાં જ છે. વકીલો પણ ત્યાં છે, વકીલોની ટીમ પણ ત્યાં છે અને ચાલી રહી છે વાતચીત. ટેકેદારોને લઈને ફરિયાદ થઈ છે કે ઉમેદવારી ફોર્મમાં નિલેશ કુંભાણીના જે ટેકેદારો હતા એમની ખુદની સહી ફોર્મમાં નહોતી. આ વાત કેટલી સાચી? એવું બેન શક્ય જ ના હોય. ઉમેદવારોએ ના ટેકેદારોએ જાતે જ સહી કરી હોય અને એ સહીના કારણે જ ફોર્મ ભરાયું હોય. એટલે કહું છું ને કે ભારતીય જનતા પાર્ટીની શામ દામ દંડ અને નીતિ અને જે લોકશાહીની હત્યા કરવાની વાત છે અને ફેર એન્ડ જે ઇલેક્શન થવું જોઈએ એ નથી થવા દેવું. મુકેશ દલાલને હારનો ડર છે એટલે તમામ રીતની એ લોકો હથકંડા અપનાવી રહ્યા છે અને હું ચૂંટણી પંચને કોંગ્રેસ પાર્ટી વિનંતી કરે છે કે ન્યાયી રીતે વર્તે અને આમાં પારદર્શિતાથી કામ કરે એવી વિનંતી કરું છું. એક છેલ્લો સવાલ સંજયભાઈ, કોઈ પ્રતિક્રિયા પક્ષ તરફથી અથવા તો કોઈ સૂચના પક્ષ તરફથી શક્તિસિંહ ગોહિલ તરફથી આપવામાં આવી છે ખરી આ મામલે? નહીં, પ્રદેશ પ્રમુખ શ્રી પોતે પણ આમાં બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને આવી પ્રક્રિયા થાય ત્યારે સ્વાભાવિક છે ખૂબ ગંભીરતા દાખવતા હોય અને કોંગ્રેસનું તમામ યુનિટો અને બધા ત્યાં છે, વકીલોની ટીમ પણ ત્યાં છે. એટલે હવે જોવાનું રહ્યું કે 4 વાગે શું પરિણામ આવે છે. ઠીક છે સંજયભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે. તો કોંગ્રેસના નેતાઓ અત્યારે કલેક્ટર ઓફિસ પહોંચ્યા છે. ફોર્મ રદ કરવાની હજી સત્તાવાર જાહેરાત નથી થઈ. 4 વાગ્યા સુધીમાં ફોર્મ અંગે સ્પષ્ટતા થઈ જશે. 4 વાગે કલેક્ટર ઓફિસમાં સુનાવણી થશે. 4 પૈકીના 3 ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવાયો છે. ભાજપ ઉમેદવારના ચૂંટણી એજન્ટે વાંધો ઉઠાવ્યો છે. ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો છે. સુરત ચૂંટણી કમિશનરને ભાજપના દિનેશ જોધાણીએ ફરિયાદ કરી છે. 4 માંથી 3 ટેકેદારોની સહીને લઈને વાંધો ઉઠાવ્યા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ છે. રિટર્નિંગ ઓફિસરે નોટિસ પાઠવી છે અને કોંગ્રેસ ઉમેદવારને 4 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. 4 વાગે સુનાવણી થશે અને સુનાવણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરફથી કોંગ્રેસ લીગલ સેલના વકીલ ઝમીર શેખ સહિત વકીલો પોતાનો પક્ષ રજૂ કરશે. ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીની ફરિયાદ અંતર્ગત સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરત લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી માટે હંમેશા ગઢ સમાન રહી છે. લોકસભા બેઠકમાં ભાજપે મુકેશ દલાલને ટિકિટ ફાળવી છે.
કોંગ્રેસે નિલેશ કુંભાણીને ટિકિટ આપી છે અને નિલેશ કુંભાણીએ ઉમેદવારી તો કરી દીધી, પણ હવે તેમના ઉમેદવારી ફોર્મને લઈને સવાલ ઉભા થયા છે. અમારા એડિટર રોનક પટેલ અત્યારે જોડાઈ ગયા છે. જી રોનક. ધ્વનિ હરહંમેશ એબીપી અસ્મિતા કહેતું રહ્યું છે, અમે સચોટ જાણકારી આપીશું. તમામ માધ્યમો ભ્રમ ફેલાવી રહી છે. નિલેશ કુંભાણીનું ફોર્મ હજી સુધી રદ થયું નથી. જેટલા લોકો આ સમાચાર ચલાવ્યા છે એમને જનતાને મિસગાઈડ કરી અર્ધ સત્ય પીરસ્યું છે. સત્ય એ છે કે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ જે હોય છે તે એજન્ટ છે દિનેશ જોધાણી. દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો આજે ફોર્મ ચકાસણી સમયે અને એમ કહ્યું છે કે જે 4 ટેકેદારે સિગ્નેચર કરી છે, 4 ટેકેદાર હોય છે, એ પૈકીના 3 ટેકેદાર ની સિગ્નેચર ફરજી હોવાની અમને જાણકારી મળી છે. એની તપાસ કરવી. હું ફરીથી કહું છું, ભારતીય જનતા પક્ષના ચૂંટણી એજન્ટે દિનેશ જોધાણીએ 4 જે સિગ્નેચર થઈ છે એ પૈકીની 3 સિગ્નેચર ફરજી હોવાનો વાંધો ઉઠાવ્યો છે અને એ વાંધાના આધાર ઉપર રિટર્નિંગ ઓફિસરે નિલેશ કુંભાણી કે જે કોંગ્રેસના ઉમેદવાર છે એમનો જવાબ રજૂ કરવાનો સમય આપ્યો છે. 4 વાગે એ સમય પૂરો થશે. 4 વાગે એની રજૂઆત થશે અને જો એ ખોટું હશે તો એમનું ફોર્મ રદ થશે અને ફોર્મ રદ થશે એ સંજોગોમાં કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. હું ફરીથી કહું છું, હાલ ફોર્મ રદ થયું નથી. મોટા સમાચાર એ છે કે ફોર્મ રદ થવાની પૂરી શક્યતા છે, પરંતુ ફોર્મ રદ થયું નથી. જેટલા પણ લોકોએ સમાચાર ચલાવ્યા ફોર્મ રદ થયું એ ખોટા સમાચાર છે. હું ફરીથી કહું છું, પાયા વિહોણા સમાચાર છે. ફોર્મ રદ થવાની શક્યતા છે. ફોર્મ રદ થવાની શક્યતા છે. રોનક, અટકાવવા માંગીશ આપની સાથે. કોંગ્રેસના નેતા અસલમભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અસલમભાઈ, તમે બધા તો ચૂંટણીના માહિર ખેલાડી છો. આટલી ચૂંટણી લડ્યા, આ ભાઈ પણ નિલેશભાઈ પણ આટલી ચૂંટણી લડ્યા, તો આ વખતે ગોથું ક્યાં થઈ ગયા? જો અમારી પાસે પણ કોઈ સત્તાવાર એવી માહિતી નથી આવી. ખાલી અમને એટલી ખબર પડી છે, અમે બધા કામરેજ સાથે મિટિંગમાં જ હતા. શક્તિસિંહ ગોહિલ જે આજે સુરત આવ્યા હતા કામરેજમાં, દિલીપ કુંભાણી પણ સાથે હતા. એટલી જ અમને ખબર પડી કે ભાઈ ઠેકેદારો અહીંયા આવીને એવી રજૂઆત કરી કે આ સિગ્નેચર અમારી નથી, કે અમારી કઈ દબદબાણમાં થઈ છે. એ કોઈ ભારતીય જનતા પાર્ટીના જે માજી ડેપ્યુટી મેયર છે દિનેશ જોધાણીજી, એમને કઈ રજૂઆત કરી એમને સાથે લઈ જાય. તો અમને એમ લાગે છે કે ચૂંટણી પંચની ઉપર ભારતીય જનતા પાર્ટી એનું રાજકીય પ્રેશર વધારી રહી છે. અમારે એટલી જ અપેક્ષા રાખીએ કે ચૂંટણી કલેક્ટર ઓફિસ જે વહીવટી તંત્ર છે એ ચૂંટણી પંચના નિયમ મુજબ ચાલવું જોઈએ, કાયદા મુજબ ચાલવું જોઈએ, નહીં કે ભારતીય જનતા પાર્ટીના કાયદા મુજબ ચાલવું જોઈએ. અને જે છે કલેક્ટરશ્રી 4 વાગ્યાનો ટાઈમ આપ્યું છે, જે છે સત્તાવાર એમનું જે હુકમ છે એ સામે આવશે લેખિતમાં. ત્યાર પછી અમે શું આગળ રણ, જો અમારી સાથે માન્ય થશે તો આગળ રણનીતિ નક્કી કરીએ. બધા પ્રદેશના અને શહેરના આગેવાનો ભેગા થઈને નક્કી કરશું. એટલે હજુ સત્તાવાર કઈ અમની પાસે આવ્યું નથી. સાચી વાત છે, સત્તાવાર જાણકારી નથી આવી. બાબુભાઈ કલેક્ટર ઓફિસમાંથી ઉતર્યા છે. કલેક્ટરશ્રી 4 વાગ્યાનો ટાઈમ આપ્યું છે, એટલે કલાક 50 મિનિટ પછી ખબર પડી જશે. દૂધ પાણી પાણી. બિલકુલ. જે અસલમ સાયકલ વાળા કહી રહ્યા છે એ જ પ્રકારે કલાક 25 પર થશે. હા, જે ટેકેદારોની સિગ્નેચર છે એને લઈ વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફૂલ સ્ક્રીન બ્રેકિંગ આપણે મારીશું. નિલેશ કુંભાણીનું આ મિનિટે ફોર્મ રદ થયું નથી. ફોર્મ રદ કરવા માટે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. ફોર્મ રદ થયાના સમાચાર આ સેકન્ડે, હું ફરીથી કહું છું, આ શબ્દ વાપરીશું, હાલ ફોર્મ રદ થયાના સમાચાર હાલ પાયા વિહોણા છે. હાલ પાયા વિહોણા છે. બની શકે કે કલાક પછી રદ પણ થાય, પરંતુ આની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. સત્તાવાર નિર્ણય લેવાયો નથી. 4 ટેકેદારની સાઈ નથી, એમાંથી 3 ટેકેદારની સિગ્નેચર ઉપર દિનેશભાઈ જોધાણીએ વાંધો ઉઠાવ્યો છે. મેં દિનેશ જોધાણી સાથે વાત કરી છે અને એમને એમ કહ્યું છે કે અમને જાણકારી મળી હતી એટલે અમે વાંધો ઉઠાવ્યો છે.
શક્તિસિંહ ગોહિલ ત્યાં છે, પોતે એડવોકેટ છે, પોતે કાનૂનના જાણકાર છે, સાથે જ અન્ય લીગલ ટીમ પણ ત્યાં છે. ખુદ આમ આદમી પાર્ટી સાથેનું જ્યારે ટાઈપ છે ત્યારે સૌરાષ્ટ્રવાસી અને ખુદ એડવોકેટ થવા જઈ રહ્યા છે એવા પક્ષના પૂર્વ અધ્યક્ષ આપના એ પણ ત્યાં છે. અને હવે રજૂઆત થશે. વિવાદ ચોક્કસથી છે, પરંતુ ફોર્મ રદ હજી થયું નથી. ફોર્મ હજી સુધી રદ થયું નથી. અને બાબુભાઈ માંગુકિયા થોડીક વારમાં જોડાશે, અને જેવા જોડાશે તરત હું વાત કરીશ. ધ્વનિ, હું ફરીથી કહું છું, હજી ફોર્મ રદ થયું નથી. બાબુભાઈ માંગુકિયા જોડાઈ ચુક્યા છે. બાબુભાઈ, એક્ઝેક્ટ સ્થિતિ શું સર્જાઈ છે? હજી 4 વાગે પરિસ્થિતિની ખબર પડશે. અત્યારે અમારી સામેના એલિગેશન એવા છે કે અમારા ઠેકેદારોને લઈ ગયા છે અને એમની પાસેથી ખોટી એફિડેવિટો કરાવી છે. સાચી માહિતી હજી મારી પાસે આવતી નથી. મને અડધો કલાક પોણો કલાકમાં મારી પાસે સાચી માહિતી આવી જશે. ફોર્ચ્યુનેટલી હું અત્યારે સુરત ખાતે બીજા કોઈ કારણસર એટલે હાજર હતો, એટલે અત્યારે હું નિલેશભાઈની સાથે જ છું. જેવી પરિસ્થિતિ ક્લિયર થશે એટલે હું તમને બાબુભાઈ, ચાર ઠેકેદારમાંથી 3 ઠેકેદારની સિગ્નેચર ને વાંધો છે. કેટલા ઠેકેદારની સિગ્નેચર ને વાંધો ઉઠાવે છે? એક ઉમેદવારે એમના ખરેખર 4 સેટમાં ફોર્મ ભરવાનું આવે જી, પણ 3 સેટમાં ફોર્મ ભરાયું છે એટલે 3 ઠેકેદાર હોય જી, અને ડમીમાં 1 ઠેકેદાર હોય જી. ડમીનું એક જ સેટ ભરાણો છે એટલે કુલ 4 ઠેકેદાર હોય. જી. એટલે અત્યારે શું સ્થિતિ છે એ અત્યારે લિક્વિડ છે. એ એફિડેવિટો ને બધું મારા હાથમાં આવ્યું નથી. જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી મારા માટે કંઈ પણ કહેવું અઘરું છે. બાબુ કાકા, એક છેલ્લો સવાલ, એ ઠેકેદારો સાથે વાત થઈ ખરી? ખરેખર છે શું? ના, મારે ઠેકેદાર સાથે વાત થતી નથી. મારા કાર્યકરો બધા ઠેકેદાર સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, અને જેવો સંપર્ક થશે એટલે મેં વાત કરી છે કે ખરેખર સાચી સ્થિતિ શું છે. જી બાબુભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધ્વનિ, વિગતવાર સમજાવી દો. સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પક્ષ તરફથી મૂળ સુરતી એવા મુકેશ દલાલને ઉમેદવાર બનાવાયા. કોંગ્રેસ તરફથી નિલેશ કુંભાણી કે જેઓ કોર્પોરેશન લડી ચૂક્યા છે તેમને ઉમેદવાર બનાવાયા. જ્યારે ઉમેદવારી પત્રક ભરવામાં આવતું હતું ત્યારે કોંગ્રેસ તરફથી 3 સેટ, એટલે કે આ ઉમેદવાર નિલેશ કુંભાણી તરફથી 3 સેટમાં 3 અલગ અલગ ઠેકેદારની સિગ્નેચર સાથેના એફિડેવિટ કરાયા. એક ડમીમાં ફોર્મ ભરાયું, એમની સાથે ડમીના એક ઠેકેદારની સિગ્નેચર કરાઈ. હવે આજે ભારતીય જનતા પક્ષના જે ચૂંટણી એજન્ટ છે, ભારતીય જનતા પક્ષના સત્તાવાર ઉમેદવારના ચૂંટણી એજન્ટ, જેમનું નામ છે દિનેશ જોધાણી. દિનેશ જોધાણીએ અરજી કરી, વાંધો ઉઠાવ્યો. ફોર્મની ચકાસણી સમયે વાંધો એમને એ ઉઠાવ્યો કે અમને જાણકારી છે એ પ્રકારે આજે ઠેકેદાર તરીકેના એફિડેવિટ છે, જે કુલ 4 એફિડેવિટ હતા, એક ડમી માટે અને 3 નિલેશ કુંભાણી માટે. એ એફિડેવિટ ખોટા છે, ધાકધમકીથી કરાયેલા છે, એ પ્રકારનો વાંધો ઉઠાવાયો. એ વાંધાના અનુસંધાનમાં જિલ્લાના ઇલેક્શન અધિકારી કલેક્ટર હોય છે, કલેક્ટર કાર્યાલયથી એટલે કે ચૂંટણી અધિકારી વતી આમનો જવાબ માંગવામાં આવ્યો નિલેશ કુંભાણીનો કે હકીકત છે શું. એના માટેનો 4 વાગ્યાનો સમય આપ્યો છે. 4 વાગે કલેક્ટર બંને પક્ષની દલીલો સાંભળશે, રજૂઆત સાંભળશે, ત્યારબાદ નિર્ણય લેવાશે. પણ હા, એ હકીકત છે કે જો એવું જાહેર થાય કે આ 3ના એફિડેવિટ ખોટા છે તો નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થઈ શકે. નિલેશ કુંભાણીનું ફોર્મ આ સેકન્ડે, આ મિનિટે રદ થયું નથી. પહેલી લાઈનના સમાચાર. નિલેશ કુંભાણીનું ફોર્મ, નિલેશ કુંભાણીની ઉમેદવારી આ મિનિટે રદ થયેલી નથી. પહેલા સમાચાર. બીજા સમાચાર, નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થાય તેવા મળી રહ્યા છે સંકેત. એ બીજી લાઈનના સમાચાર છે. ત્રીજી લાઈનના સમાચાર છે, નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્રમાં ટેકેદારોના એફિડેવિટ મુદ્દે ઉઠ્યા છે સવાલ. આ ત્રીજી લાઈન છે. એફિડેવિટને લઈ ઉઠ્યા છે સવાલ. એફિડેવિટમાં 3 ટેકેદાર, 3 અલગ અલગ એફિડેવિટમાં 3 ટેકેદાર ની સિગ્નેચર ખોટી અથવા ધાકધમકી હોવાના લાગ્યા છે આરોપ. આ ચોથી લાઈનના સમાચાર છે.
પાંચમી લાઈનના સમાચાર એ છે કે ભારતીય જનતા પક્ષ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટે કુંભાણીના ટેકેદારોના એફિડેવિટ પર ઉઠાવ્યા હતા સવાલ. એ પછીના સમાચાર એ છે કે સવાલ ઉઠતા કલેક્ટરે આપી છે નોટિસ. એ બાદના સમાચાર એ છે કે 4 વાગ્યા સુધીમાં આ મુદ્દે સ્પષ્ટતા કરવાનું કહેવામાં આવ્યું છે. પછીના સમાચાર એ છે કેમ કે આ પ્રકારે નોટિસ અપાઈ છે ત્યારે બાબુભાઈ માંગુકિયા જે હાઈકોર્ટના એડવોકેટ છે, ગોપાલભાઈ ઇટાલિયા કે જે હવે એડવોકેટ બની રહ્યા છે, એ સહિતના નેતાઓ સુરતની અંદર કલેક્ટર ઓફિસ પહોંચી રહ્યા છે અથવા પહોંચી ચૂક્યા છે. એ પછીના સમાચાર એ છે કે શક્તિસિંહ ગોહિલ કે જેઓ ખુદ કામરેજ હતા એ પણ ત્યાં પહોંચશે અને આ મુદ્દે સ્પષ્ટતા કરશે. એના પછીના સમાચાર એ છે કે જો ઉમેદવારી પત્ર રદ થાય તો નિલેશ કુંભાણીના ઉમેદવારી પત્ર મુદ્દે કોંગ્રેસ હાઈકોર્ટમાં જશે. હું ફરીથી કહું છું, જેમને પણ સમાચાર ચલાવવા કે ઉમેદવારી પત્ર રદ થયું છે એ સમાચાર ખોટા ચલાવવામાં આવ્યા છે. ખોટા સમાચાર ચલાવવામાં આવ્યા છે. અધૂરી જાણકારી, અર્ધ સત્યના આધાર ઉપર એ સમાચાર ચાલ્યા હતા. માધ્યમો જે પણ હતા એ એમની જવાબદારી ચૂક્યા છે. પૂરી ચકાસણી વગર એ સમાચાર ચાલ્યા છે. સમાચાર એબીપી અસ્મિતાએ જે ચલાવ્યા કે શક્યતા છે વાદો ઉઠાવવામાં આવ્યો છે, ટેકેદારો મુદ્દે વાદો ઉઠાવાયો છે, 4 વાગ્યાની સુનાવણી છે. આ જ તથ્ય છે. ધ્વનિ. જી રોનક, આભાર. તો નિલેશ કુંભાણીના ફોર્મને લઈને સૌથી સચોટ અને સાચી જાણકારી આપની ચેનલ એબીપી અસ્મિતા પાસે. અત્યારની સ્થિતિએ એટલે કે હાલની ક્ષણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ નથી થયું. 4 વાગે ફોર્મને લઈને સ્થિતિ સ્પષ્ટ થશે.